બનાસકાંઠા જિલ્લામાં કોના પાપે નદીઓ બાદ કેનાલ ગુમ થઈ। પાલનપુરમાં લડવી નદી અને ઉમરદસી નદી બાદ અમીરગઢમાં આખી કેનાલ ગુમ થઈ ગઈ। બનાસકાંઠા જિલ્લામાં અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી ક્યાંક નદીઓ તો ક્યાંક કેનાલો ગુમ થઈ ગઈ છે। વાત છે અમીરગઢ તાલુકામાં આવેલા ઝાંઝરવા ડેમની। ઝાંઝરવા ખાતે આવેલા ડેમમાંથી એક કેનાલ નીકળે છે। જે ડેમ બન્યો ત્યારથી કેનાલના પાણીથી ઝાંઝરવા સહિત ઇકબાલગઢ પંથકમાં ખેડૂતો સિંચાઈ કરતા હતા, પરંતુ આ કેનાલ પર ભૂમાફિયાઓની નજર પડતા જ આખી કેનાલ ગુમ કરી દીધી છે। પાલનપુર આબુ હાઈવેને ક્રોસ કરીને ઇકબાલગઢ પાસેથી આ કેનાલ પસાર થાય છે, પરંતુ મહત્વની વાત એ છે કે ઇકબાલગઢના હાઈવે નજીક આ આખી કેનાલને બિલ્ડરો દ્વારા પૂરી દેવામાં આવી છે અને તેની ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યા છે। જો કે ઇકબાલગઢના સ્થાનિકો સહિત અન્ય લોકો દ્વારા આ અંગે અનેકવારની સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સિંચાઈ વિભાગ જાણે કે બિલ્ડરોના ઘૂંટણીએ પડી ગયું હોય તેમાં કેનાલનું દબાણ હટાવી શકતું નથી। અહીંયા શોપિંગ સેન્ટરો અને હોટલો બની ગઈ છે અને કેનાલ નામશેષ થઈ ગઈ છે। જો કે બનાસકાંઠા જિલ્લામાં આવેલ લઘુ સિંચાઈ વિભાગમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ જાણે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે। સિંચાઈ વિભાગનું કહેવું છે કે દબાણ દૂર કરવાની કામગીરી અમીરગઢ મામલતદારને કરવાની હોય છે, જ્યારે અમીરગઢ મામલતદાર દ્વારા સિંચાઈ વિભાગ ઉપર ઢોળવામાં આવે છે। એટલે કે અમીરગઢ મામલતદાર અને બનાસકાંઠા સિંચાઈ વિભાગ એકબીજાના માથે ઢોળીને હાલ તો આ જે કેનાલ છે તે બિલ્ડરોને આપી દીધી છે। જો કે આ અંગે અગાઉ રજૂઆતો થઈ હતી, હાઈકોર્ટ સુધી રજૂઆતો થઈ છે, પરંતુ સિંચાઈ વિભાગ અને બિલ્ડરોના મિલી પીપણાથી ખેડૂતોની જીવાદોરી સમાન આ કેનાલ હાલમાં તો ગુમ થઈ ગઈ છે અને ખેડૂતની સિંચાઈ માટે પણ મુશ્કેલી પડી રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો કે મહત્વની વાત એ છે કે કોઈપણ જગ્યાએ ડેમમાંથી જે કેનાલ નીકળી તેની બંને બાજુ 15 મીટરનો રસ્તો કેનાલના સમારકામ માટે વાહનો લઈ જવા માટે રાખવાનો હોય છે, પરંતુ જે પ્રમાણે કેનાલ હાલમાં છે ત્યાં રસ્તાની તો વાત જ નથી, પરંતુ કેનાલ જ પૂરી દેવામાં આવી છે। એટલે કે બનાસકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા બિલ્ડરો સામે કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે કેનાલ ગુમ થઈ હોવા અંગે સિંચાઈ વિભાગના અધિકારીનું કહેવું છે કે કેનાલનું દબાણ દૂર કરાવવા માટે અમારા વિભાગે અમીરગઢ મામલતદારને નોટિસ આપી છે, ત્યારે મામલતદાર દ્વારા દબાણ સિંચાઈ વિભાગ દૂર કરવામાં આવશે તેમ જવાબ આપવામાં આવી રહ્યા છે। જો કે મહત્વની વાત એ છે કે સમયે કેનાલ બનાવવામાં આવી ત્યારે જમીન સિંચાઈ વિભાગ દ્વારા સંપાદન કરવામાં આવી હોય, એટલે કે આ કેનાલની જમીન ઉપર માત્ર ને માત્ર સિંચાઈ વિભાગનો જ હક હોઈ શકે, પરંતુ સિંચાઈ વિભાગ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે। તો બીજી બાજુ મહત્વની વાત એ પણ છે કે સિંચાઈ વિભાગમાં નોકરી કરતા એક અધિકારીની બદલી મહેસાણા ખાતે થઈ હતી, પરંતુ આ અધિકારીને બનાસકાંઠામાં ગીગળા હોય ટૂંક જ સમયમાં પાછા એ જ શાખામાં પરત આવે છે। એટલે કે આ સમગ્ર કેનાલ ગુમ થયાનો મામલો છે તેમાં આ એ જ અધિકારીનો મોટો મહત્વનો ભાગ હોય તેવી હાલમાં તો ચર્ચાઓ થતી જોવા મળી રહી છે। ત્યારે હવે જોવાનું એ છે કે શું આ ઝાંઝરવાડા ડેમમાંથી પસાર થતી કેનાલ જે ગુમ થઈ ગઈ છે તેના દબાણ ખુલ્લા થશે કે કેમ, એ મોટો સવાલ છે। આજ રોજ ઝાંઝરવા કેનાલની ઉપર જે દબાણ માલુમ પડેલ છે તે દબાણ દૂર કરવા માટે પહેલા પણ મામલતદારશ્રીને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે અને આજે પણ ફરી મામલતદાર અને DILR શ્રીને ઉક્ત બાબતે પત્ર લખી અને દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવેલ છે। ઇકબાલગઢ પાસે જે કેનાલ ત્યાં આગળ દબાણ કરી દીધા છે એ બાબતમાં કેટલી વાર નોટિસો આપી અને હવે ક્યારે નોટિસ આપી છે? આ અગાઉ ઝાંઝરવા કેનાલની જ્યાં દબાણ માલુમ પડેલ છે ત્યાં પહેલાં પણ એને નોટિસ આપવામાં આવેલી છે અને ફરી આજ એને ફરી એક નોટિસ મામલતદાર દ્વારા મામલતદાર અને DILRમાં એની માપણી કરી અને દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે નોટિસ એના માટે અરજી આપવામાં આવેલ છે। અમીરગઢ તાલુકાના ઝાંઝરવા ડેમ આવેલો છે, તે ડેમની મુખ્ય નહેર પસાર થાય છે। તે નહેર જે હાલમાં ગુમ થઈ હોય એવા તો દ્રશ્ય લાગી રહ્યા છે કે જે અહીંયા જે પહેલાં નહેર પસાર થતી હતી ને ખેડૂતોને જીવાદોરી સમાન આ નહેર સિંચાઈ માટે ઉપયોગ થતી હતી, તે અત્યારે હવે અસ્તિત્વ તેનું ખોવરાઈ ચૂક્યું છે કે જે અહીંયા હોટલો તેમજ કોમ્પ્લેક્સો જે અહીંયા બનાવવામાં આવી ચૂક્યા છે ને તે સીધા એક્ઝેસ જ જે તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે અહીંયા જે પ્લોટિંગ જે અત્યારે થઈ ચૂક્યો છે, પહેલાં જે નહેર હતી તે નહેરને અત્યારે પ્લોટિંગ બની ચૂક્યા છે, એટલે કે નહેર ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે આ નહેર ગુમ થઈ હોય એવું તો લાગી રહ્યું છે અને બંને અહીંયા કોમ્પ્લેક્સો પણ બની ચૂક્યા છે અને આ જો એમ તો લાગી રહ્યું છે કે સિંચાઈને લઈને જે સિંચાઈ વિભાગ અને બિલ્ડરો મળેલા હોય એવું તો ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે એના વગર તો આ થઈ પણ ના શકે। તો એ અત્યારના જે એના સ્થાનિક ખેડૂતો માગણી કરી રહ્યા છે કે જો અમારે આ નહેર છે તે નહેર જો સિંચાઈને લઈને અમારે
જીવાદોરી સમાન બની શકે તો આ નહેર તાત્કાલિક ધોરણે માગણી કરી રહ્યા છે કે જો આનું કામ સમારકામ ચાલુ થાય અને જે અહીં જો અમારી નહેર ચાલુ થાય એવી હાલ તો માગણી કરી રહ્યા છે। ન્યૂઝ પોઈન્ટ ગુજરાત, નિર્મલ સુથાર, બનાસકાંઠા।